સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ગર્ભવતી મહિલા પાસેથી લૂંટ ચલાવનાર આરોપીની મનાલીથી પોલીસે ધરપકડ કરી છે। ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા અને લોકેશન મળતા ગર્લફ્રેન્ડ સાથે મનાલીથી આરોપી ઝડપાયો હતો। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ સ્વાગત રેસિડેન્સીમાં માનવતાને શરમાવે તેવી લૂંટની ઘટના બની હતી। 5મા માળે રહેતા 22 વર્ષીય જતીનસિંહ ચૌધરીએ પોતાના પડોશમાં રહેતી 7 મહિનાની સગર્ભા મહિલાને લૂંટનો શિકાર બનાવી હતી। આરોપીએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ મહિલા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી દરવાજો ખોલાવી તેમની આંખમાં લાલ મરચાનો પાવડર નાખી દીધો હતો। આ ક્રૂર હુમલા બાદ આરોપીએ સગર્ભા મહિલાને ઢીક્કા મૂકીનો માર મારી સ્ક્રૂ ડ્રાઈવરના ઘા ઝીકી દીધા હતા, જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી। ગત તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો। આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર 501માં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં 3જા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઈજા પહોંચાડેલ હતી। મહિલા બેભાન થતા જ આરોપી જતીને કબાટમાંથી રૂપિયા 2,26,000થી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી અને લૂંટ બાદ તેનું એક્ટિવા લઈ નાસી છૂટ્યો હતો અને રેલવે સ્ટેશન પર વાહન મૂકી ટ્રેન માટે ફરાર થઈ ગયો હતો। લૂંટની ઘટના બાદ ઈચ્છાપુર પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે આરોપીનો મોબાઈલ ફોન બંધ આવતો હતો, જેથી તેને પકડવો મુશ્કેલ હતો। આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી। ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરેણાં ગાયબ છે, આથી ઘરેણાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જો કે ડિજિટલ યુગમાં ગુનેગાર ભલે ફોન બંધ રાખે પણ તેની આર્થિક લેવડ દેવડ ક્યાંક ને ક્યાંક પુરાવા છોડી જતી હોય છે। આરોપી જતીન લૂંટના માલને સગેવગે કરી તેની ગર્લફ્રેન્ડ સાથે હિમાચલ પ્રદેશના મનાલીમાં મોજ મજા કરવા માટે નીકળી ગયો હતો। લૂંટ કર્યા બાદ તેણે સૌથી પહેલું કામ પોતાની અમદાવાદની ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટમાં 35,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કર્યું હતું। આ નાણાંનો ઉપયોગ મનાલીના વેકેશન અને ગર્લફ્રેન્ડના ખર્ચ માટે કરવાનો તેનો ઈરાદો હતો। જો કે સુરતથી હજારો કિલોમીટર દૂર પહાડોમાં છુપાઈ જશે તો પોલીસ તેને ક્યારેય શોધશે નહીં તેવું આરોપીના મનમાં હતું। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે એન ડામોર સાહેબ તથા ડીસીપી ઝોન 7 શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા। વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા। વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો, તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું। આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું। આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતો। ઈચ્છાપુર પોલીસની ટીમે જ્યારે આરોપીના બેંક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરી ત્યારે અમદાવાદની એક યુવતીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાયું હતું। પોલીસે તાત્કાલિક તે યુવતીની ડિટેલ્સ મેળવી અને તેના મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેક કર્યું। આશ્ચર્યજનક રીતે તે લોકેશન છેક મનાલી હિમાચલ પ્રદેશનું આવ્યું હતું અને આ એક મહત્વની કડી હતી। ઈચ્છાપુર પોલીસે તાત્કાલિક ટીમ બનાવી અને લોકેશનવાળા વિસ્તારમાં પહોંચી ત્યારે આરોપી તેની ગર્લફ્રેન્ડ સાથે હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે આરોપીને પકડવા માટે હોટેલની બહાર જ પહેરો ગોઠવી દીધો હતો અને ગર્લફ્રેન્ડના મોહમાં આરોપીએ કરેલી ભૂલ તેને મનાલીની ટ્રીપની જેલની મુલાકાતમાં ફેરવી દીધી હતી। પોલીસે આ કેસને ઉકેલવા માટે 129 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને હાલ પોલીસે આરોપી જતીનસિંહ ચૌધરીની
ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.